નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। હું તમને જે વિડીયો બતાવવાનો છું એ વિડીયો બરાબર ધ્યાનથી જોઈ લેજો, પણ એના પહેલા મારે થોડી વાત કરવી છે। આ બેરહેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે વોટ આપ્યા છે, આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર એમની સાથે શું કરી રહી છે? અમે ઘણી બધી વખત કીધું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોની સરકાર છે જ નહીં। સામાન્ય માણસ, મજદૂર માણસ, ખેડૂતો, આ લોકોની આ સરકાર છે જ નહીં। એ લોકો ફક્ત એમના અમીર દોસ્તો માટે કામ કરે છે। હાલ અત્યારે જે રીતે વારાણસીની અંદર, પૂર્વાંચલની અંદર જે રીતે અત્યારે બુલડોઝર ચાલી રહ્યા છે, એ દ્રશ્ય જોઈને આપણું કાળજું કંપી જાય દોસ્તો। પરંતુ ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી નથી હલતું। જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે, એના જ લોકોના ઘર ઉપર અથવા તો એમની જ દુકાનો ઉપર જ્યારે બુલડોઝર ફરતા હોય ત્યારે એ માણસની શું વેદના હશે, શું પીડા હશે, આપણે કલ્પના પણ ન કરી શકીએ દોસ્ત। અત્યારે જે રીતે પૂર્વાંચલની અંદર આ લોકો બુલડોઝર ફેરવી અને લોકોના ધંધા રોજગાર પર પાટું મારી રહ્યા છે, પોતાના ફાયદાઓ માટે સામાન્ય માણસ, ગરીબ માણસના પેટ પર જે લાત મારી રહ્યા છે, ખરેખર એ દ્રશ્ય જોઈને આપણને એક મિનિટ માટે એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીને ક્યારેય વોટ અપાય નહીં। કારણ કે એમનો મતલબ નીકળી જાય છે, સત્તા બની જાય છે, એ લોકો ખુરશી મળી જાય છે, સત્તામાં આવી જાય છે, એર કન્ડિશન ઓફિસમાં બેસવા મળી જાય છે, ત્યાર પછી નાના માણસ, ગરીબ માણસ, મધ્યમ વર્ગના લોકો સામે ભારતીય જનતા પાર્ટી કેમ રહેમ દિલથી જોતી નથી? શા માટે એ લોકોને પરેશાન કરવામાં આવે છે? આજે હું તમને એક વિડીયો બતાવું છું। એ વ્યક્તિની વેદના સાંભળીને ખરેખર મારી પણ આંખો ભીંજાઈ ગઈ। એ વ્યક્તિનું સ્પષ્ટ કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા, નો ડાઉટ એ લોકો અમારા ધંધા રોજગાર, દુકાનો પર બુલડોઝર ફેરવે છે, પરંતુ અમને કંઈક એવી જગ્યા તો આપો કે જે જગ્યા પર જઈ અને અમે નાનો મોટો ધંધો કરી શકીએ, અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ, અમારા બાળકોને ભણાવી શકીએ। અમે આ માંગણી કરે છે, છતાંય સરકારના પેટનું પાણી નથી હલતું। સૌથી પહેલા તો દોસ્તો તમે એ વ્યક્તિની જે વેદના છે, એ વ્યક્તિની વેદના તમે સાંભળો, તમારી પણ આંખો ભીંજાઈ જશે ને એક મિનિટ માટે ચોક્કસ તમને એવું થશે કે આ ઘમંડી, અભિમાની ભારતીય જનતા પાર્ટીની સરકારને ભૂલથી પણ વોટ અપાય નહીં। જો વોટ આપ્યા પછી પણ આપણે આ બધું સહન કરવું પડતું હોય તો શા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો છે? સાંભળો તમે એ દુકાનદારની જે વેદના છે, એમના પરિવારને લઈને, એમના બાળકોને લઈને એ દુકાનદાર શું બોલ્યા છે। हमारे बच्चों का आंसू भी जाया नहीं जाएगा, ये दिमाग में रखिएगा। हम टूट चुके हैं। ये पूर्वांचल का सबसे बड़ा मंडी है। हमारे आगे 5-6 बच्चे कौन खिलाएगा, कौन पढ़ाएगा, कौन लिखाएगा? सबके आगे बाल बच्चे। अरे जहर दे के मार देंगे क्या सर? क्या बात कर रहे क्या करोगे? जिसके पास 5-6 बच्चे कहाँ से करेगा? किसको कैसे खाना खिलाएगा, कैसे पढ़ाएगा? आप लोग इंटरव्यू लेते, हम भी तो चाहते हैं कि लोग देखें, दुनिया देखे, क्या दुनिया न्यायालय देखे। कोई खड़ा हुआ है हमारे पक्ष में, क्या देखेगी? जो बेरोजगारी हो रही है, हमको क्या दिया जा रहा है? हमको शिफ्ट भी तो नहीं किया जा रहा है। हमारे बच्चों का आंसू भी जाया नहीं जाएगा, ये दिमाग में रखिएगा। बच्चों का आंसू जाया नहीं जाएगा। सबके आगे बच्चे, सबके आगे परिवार है। कोई मीडिया को स्टेटमेंट दे रहा, उसका गिरबान पकड़ के लिया जा रहा, कौन बोलेगा? हम सरकारी काम में बाधा नहीं डाले, लेकिन हमारी मजबूरी ने हमको बेबस कर दिया है। हम टूट चुके हैं। ये पूर्वांचल का सबसे बड़ा मंडी है। हमारे आगे 5-6 बच्चे कौन खिलाएगा, कौन पढ़ाएगा, कौन लिखाएगा? एक बच्चा भी नवंबर में पैदा हुआ, 1 नवंबर को, 2025 1 नवंबर। कैसे परवरिश करूंगा? मेरी रोजी रोटी चली जाएगी। सबका दुख भरा है। किसी से कोई हमारा रहनुमा नहीं है दोस्त, कोई रहनुमा नहीं, कोई नहीं। આ સાંભળ્યા પછી જો તમારી અંદરનો આત્મા ન જાગતો હોય ને તો એવું ચોક્કસથી કહી શકાય કે તમારી અંદર હૃદય નથી, પથ્થર છે। જે લોકો એમને વોટ આપે છે, એમના જ ઘર ઉપર બુલડોઝરો ફરે છે। અસંખ્ય એવી જગ્યાઓ છે જ્યાં વર્ષોથી લોકો રહે છે, વસવાટ કરે છે, પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે। એ જગ્યા પર અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બુલડોઝરો ફરે છે અને મોટા ભાગના લોકો હિન્દુ છે ને એ લોકો હિન્દુની જે વાતો કરે છે તો હિન્દુઓના જ મકાન ઉપર, દુકાન, ધંધા, રોજગાર ઉપર સૌથી વધારે બુલડોઝર ફરે છે।
વારાણસીની અંદર કોરિડોર બનાવવા માટે અસંખ્ય મંદિરો પાડી દીધા, વર્ષો જૂના મંદિરો પાડી દીધા. ક્યાં ગઈ હતી ત્યારે આ હિન્દુની સરકાર? ક્યાં ગયા હતા યોગી આદિત્યનાથ, જે ભગવો પહેરીને ચૂંટણી સમયે હિન્દુત્વની વાતો કરે છે, ગાય માતાની વાતો કરે છે? એ જ લોકો આજે હિન્દુઓના જૂનામાં જૂના વર્ષો જૂના મંદિરો પાડી દેતા એક મિનિટ પણ વિચાર નથી કરતા. એને તમે વિકાસ ગણાવો છો? શંકરાચાર્ય પર અત્યાચારો થાય છે, કોઈ હિન્દુ સંગઠનના વ્યક્તિઓ બોલવા માટે નથી આવતા, નાના માણસોના ઘર ઉપર બુલડોઝરો ફરી જાય છે. તો આ દુકાનદારના જે ધંધા રોજગાર ઉપર બુલડોઝર ફેર્યા, તો શું સરકારની એ જવાબદારી નથી કે એમને કોઈ બીજી જગ્યા પર ધંધો કરવા માટે એને સ્થાયી કરવા પડે? એ સરકારની જવાબદારીમાં નથી આવતું? પણ નહીં, એમને તો એમનું કામ પતી ગયું છે. તમારા વોટ લેવાના હતા, વોટ મળી ગયા છે, પછી કોણ તમે અને કોણ સરકાર? આ તો ભાઈ આવું જ ચાલે છે છેલ્લા ઘણા બધા વર્ષોથી. એટલે નાનો માણસ, ગરીબ માણસ હોય એને હેરાન કરવાનો, પરેશાન કરવાનો. અમદાવાદની અંદર પણ આવી ઘટનાઓ ખૂબ સામે આવી હતી. 25-25, 30-30 વર્ષથી લોકો રહેતા હતા, એમના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. વિચાર કરો દોસ્તો, આજે આપણા ઘરની બારીનો એક કોઈ કાચ તોડી નાખ્યો હોય ને તો આપણને ઘણી બધી વેદના થાય છે. આ લોકોના આખા ને આખા મકાન આ લોકો બુલડોઝર ફેરવી દે, દુકાન ધંધા રોજગાર ઉપર બુલડોઝર ફેરવી એને રખડતા કરી દે. ક્યાં સુધી આ બધું આપણે સહન કરશું દોસ્તો? આ વિડીયોની અંદર એ વ્યક્તિએ જે પોતાની વેદના ઠાલવી, એ તમને યોગ્ય લાગે તો વિડીયો 10 લોકોને શેર કરો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો. એમની જે વેદના છે, તકલીફ છે, એમના ઘર પરિવારનું ગુજરાન એ વ્યક્તિ કેવી રીતે ચલાવશે? આ એક વ્યક્તિ નથી, આવા ઘણા બધા લોકો છે જેને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે અને આજે એ જ લોકો પીડાય છે. તો આવી દર્દનાક ઘટના તમારા ઘર સુધી ન પહોંચે એના માટે સત્તા પરિવર્તન જરૂરી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને એટલો ઘમંડ આવી ગયો છે, એટલું અભિમાન છે, એટલો અહંકાર છે કે નાના માણસ અમારા માટે કોઈ કામના નથી. 5 વર્ષે ફક્ત ચૂંટણી આવશે, તમારી સામે હાથ જોડશે, વોટની ભીખ માંગશે, તમને નત નવા પ્રલોભનો આપશે, વળી પાછા તમે એની વાતોમાં આવી જશો અને કમળનું બટન દબાવશો, વળી પાછા 5 વર્ષ સુધી આ લોકો તમને દબાવશે. જો આ પરિસ્થિતિમાંથી દોસ્તો તમારે ન ગુજરવું હોય તો આ વખતે ગાંઠ બાંધી લો કે પરિવર્તન જોઈએ છે, ભારતીય જનતા પાર્ટી નહીં. વિડીયોને ખૂબ શેર કરી દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો. અને વિડીયોમાં તમને થોડી પણ સચ્ચાઈ લાગી હોય અને આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જય હિન્દ.